ઓકે, હાલો હવે કેટલાને ખબર છે સંખ્યા કેટલા પ્રકારની હોય? વિશાલ, સંખ્યાના પ્રકાર ખબર છે? સર, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ. હા, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? સર, 1 2 3 4 એવી રીતે અસંખ્ય સુધી. અસંખ્ય. અસંખ્ય એટલે સર 1 2 3 4 થી જે શરૂ થતી હોય જે નેચરલ નંબર્સ એને પ્રાકૃતિક સંખ્યાઓ કહે. ઓકે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા? એક છે. હવે સ્ક્રીન દેખાય છે મારું? હા સર, હા, સર. સૌથી નાની શૂન્ય છે. ઓકે. હા, એક બોર્ડ દેખાણો. હા સર. હા સર. હા સાહેબ. ભલે ભલે. હવે તમારી સામે પેજ આવશે, જોજો. હાલો, પ્રાકૃતિક સંખ્યા બરાબર છે. સૌથી નાનામાં નાની એક છે અને મોટામાં મોટી હોય જ નહીં, બરાબર, અનંત સુધી હોય. પછી પૂર્ણ સંખ્યા કોણ કહેશે? સર હું કહું? સર, હું કહું? હા, બોલો સર, બોલો. સર હું કહું? હું ન બોલવાનું, નામ બોલવાનું પોતાનું. હા? સર આયુષ. પૂર્ણ સંખ્યાઓ સર 0 થી ચાલુ થાય છે. 0 1 2 3 એમ અનંત સુધી છે. અને પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ઓકે. સૌથી નાની કઈ છે? 0. 0 અને સૌથી મોટી? સંખ્યા અનંત છે. હા, અનંત હોય, બરાબર ને? એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કીધી તમે? શૂન્ય. 0, બરાબર ને? અને બાકી તો અનંત બતાવે છે આ નિશાની, બરાબર? અનંત સુધી વિસ્તરેલી. ઓકે. હા, હવે ઋણ પૂર્ણાંકો કયા કયા છે? -1 -2 -3. તો આમાં સૌથી નાનું કયું ને સૌથી મોટું કયું? સૌથી નાની -1 અનંત સુધી. -3 એમ. સૌથી મોટો ઋણ પૂર્ણાંક. હા, તો આવી રીતના આ ઋણ છે ને આવી રીતે ગોઠવાય. એટલે એમાં સૌથી નાનું તો કોણ છે એ આપણે ખબર નથી, અહીંયા આવે, બરાબર? સૌથી નાનું. સૌથી મોટું ખબર છે કોણ? -1 0 -1. ઋણમાં ઋણ પૂર્ણાંક હોય એમાં 0 ના આવે. હાલો, એના પછી પૂર્ણાંક સંખ્યાઓ બધી. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ આવે? ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય. હા, ધન પૂર્ણાંક એટલે? 1 2 3 સંખ્યા. હા, 1 2 3 એ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? હા, ઋણ પૂર્ણાંક આપણે ઉપર હમણાં જોઈએ આ બધી. આ ઋણ પૂર્ણાંક. અને શૂન્ય પણ આવે એમાં, બરાબર?
હા હવે અપૂર્ણાંક એટલે સર જે છેદમાં હોય તે અંશ ઈ છેદમાં કેટલા અંશ છેદમાં હોય. હા અંશ છે અંશ દાખલા છેદમાં. તરીકે હાલો હું આ લખું છું 4/2 તો આ શું કહેવાય અપૂર્ણાંક. આ તો ઉડી જાય ને 2 2 4 અપૂર્ણાંક સંખ્યા કહેવાય સર. હા બરાબર એટલે અંશ છેદ ઉડતા ન હોય કેન્સલ ન થતા હોય તો એ બધી અપૂર્ણાંક કહેવાય ઓકે સર. હા હવે અહીંયા કને એક આપેલી બરાબર 1/2 બીજી છે 3/5 3/7 4/7 5/7 આ બધી કેવી કહેવાય અપૂર્ણાંક. અનપૂર્ણાંક. હા ધન અપૂર્ણાંક છે કેવી છે ધન અપૂર્ણાંક હા અને એ જ રીતે ઋણ અપૂર્ણાંક પણ હોઈ શકે બરાબર ને આ બધી દેખાય છે સર હા સર. હા તો 0 અપૂર્ણાંક કહેવાય શું કહેવાય સર તટસ્થ. જીરો તટસ્થ કહેવાય. પૂર્ણાંક કહેવાય હમણાં જ શીખ્યા શું કહેવાય પૂર્ણાંક પૂર્ણાંક. આ પૂર્ણાંક સંખ્યા એમાં 0 નતો સમજાઈ ગયું હશે તો આગળ જઈએ સર ઓકે હાલો હવે દશાંશ સંખ્યા બરાબર દશાંશ એટલે પોઈન્ટ વાળી બરાબર દાખલા તરીકે આ કઈ છે 0.5 આ 0.2 1.3 તો એ બધી કેવી સંખ્યા કેવા છે દશાંશ સંખ્યા. દશાંશ પૂર્ણાંક. સાદા પૂર્ણાંક. હા હવે એના પછી આવે સમય સંખ્યા તો જે અંશ છેદમાં હતી જે બધી આપણે અપૂર્ણાંક કહેતા હતા ને જેને ઈ સમય સંખ્યા પણ કહેવાય બરાબર ને પણ એમાં શરત ઈ કે આ છેદ છે ઈ શૂન્ય ન હોવો જોઈએ બરાબર શું હોવું જોઈએ શરત છેદ શૂન્ય ના હોવો જોઈએ. એનો છેદ બરાબર ને ઈ શૂન્ય હોવો જોઈએ નહીં તો ઈ શું કહેવાય સમય સમય સંખ્યા. તો સમય સંખ્યા કહેવાય કોઈ એક જ બોલશે બાકીના નહીં બોલે હો હાલો હું કોનું નામ બોલતો હતો ગમારા વિશાલ વિશાલ. હા વિશાલ જ જવાબ આપશે બીજા કોઈ નહીં આપે હા ઓકે સર. વિશાલને ના આવડે તો જ બીજા બોલશે ભલે. હા હવે ધારો કે હું આમ લખું છું વિશાલ 3/0 તો આ કેવી સંખ્યા છે સર અપૂર્ણાંક. હા 3/0 અપૂર્ણાંક ન કહેવાય સર જો ગણિતની અંદર છેદમાં 0 છે ને વરી કોઈ બોલ્યો બીજો અશક્ય છે છેદમાં 0 હોય જ નહીં ક્યારે હા ગણિતમાં એટલે સમય અસમય કઈ હોય જ નહીં આવી સંખ્યા શક્ય જ નથી છેદમાં 0 હોય એવી હાલો હવે એના પછી જે હતું એ અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ કઈ કઈ છે કે પાઈ પછી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 પછી આવી સંખ્યા અનંત હોય એવી બરાબર પણ એમાં કોઈ આંકડા રિપીટ ન થવા જોઈએ જો દાખલા તરીકે આમ રિપીટ થાય 0.23 આમ રિપીટ થયા કરતું હોય તો આને સમય સંખ્યા કહેશું શું કહેશું વિશાલ તારે જવાબ દેવાનો છે કેવી સંખ્યા કહેશું સમય સંખ્યાઓ. હા પણ જો રિપીટ ન થતું જો અહીંયા 23 છે પછી 23
જે દેખાય છે હા સર. હા પછી 35 છે પછી છગડો એવી જે સંખ્યા હોય એ બધી કેવી કહેવાય અસમય સંખ્યાઓ. હા હવે કોઈ ઉદાહરણ આપશે મને કેવો અસમય સંખ્યાનો 27 28 30 30 31 આમ લખું આવી જે સંખ્યા છે કેવી કહેવાશે અસમય સંખ્યા અસમય સંખ્યાઓ. બધી સંખ્યાઓ હવે મગજમાં બેસી ગઈ હશે તમને બરાબર હા સર. હા સર. પ્રાકૃતિક બીજી હતી પૂર્ણ ત્રીજી હતી પૂર્ણાંક ચોથી હતી સમય પાંચમી અસમય બરાબર ફરીથી પેલી કઈ હતી કોણ કહેશે પ્રાકૃતિક સંખ્યાઓ. તો સર તમારો અવાજ નથી આવતો. હવે આવે છે હા સર. હા સર. હા પેલી હતી પ્રાકૃતિક સંખ્યા બીજી પૂર્ણ પૂર્ણ સંખ્યાઓ. ત્રીજી પૂર્ણાંકો પૂર્ણાંક સંખ્યા ચોથી અપૂર્ણાંક. સમય સંખ્યા. અપૂર્ણાંકી સમય જ છે બરાબર ને સમય સંખ્યા પાંચમી અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા આટલી પ્રકારની સંખ્યા હોય અને આ બધી ભેગી થાય આ બધી ભેગી થાય તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ શું કહેવાય વાસ્તવિક સંખ્યા. હા વાસ્તવિક સંખ્યા. હા હા હા, બસ એક વાર જ બોલવાનું હો, સંભળાઈ જાય તો હવે કોઈ તમને પ્રશ્ન કરે કે 0 કેવી સંખ્યા છે તો શું જવાબ આપો વાસ્તવિક. જો 0 જો પ્રાકૃતિક નથી કોણ છે આ ખચકચીઓ એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક પણ છે સમય પણ છે અસમય નથી એટલે 0 માં આ ત્રણ જવાબ આવી શકે પૂર્ણ છે પૂર્ણાંક છે અને સમય છે સમજાણું તો આગળ જઈએ હવે હાલો હા સર. સાહેબ. હા સાહેબ. હાલો હવે એના પછી શીખવાનું છે વિરોધી સંખ્યા હા તો કોઈ પણ સંખ્યા લખીએ આપણે દાખલા તરીકે લખી 5 તો એની વિરોધી સંખ્યા નિશાની વિરુદ્ધ માઇનસ કરી દેવાની ને આગળ પાંચડો બરાબર ને તો આ એની વિરોધી સંખ્યા થાય ધારો કે -6 કીધી તો આની વિરોધી સંખ્યા કઈ થાય 6. +6 બરાબર ટૂંકમાં જે હોય એની નિશાની ચેન્જ કરી નાખો એટલે વિરોધી સંખ્યા મળે આપણને હા ધારો કે અહીંયા 2 પંચમાંશ છે તો એની વિરોધી કઈ થાય -2 હા -3 પંચમાંશ હોય તો એની +3/5 હા હવે ધારો કે 15 ની વિરોધી -15. ભલે હાલો આગળ જઈએ આપણે હા હવે વ્યસ્ત સંખ્યા બરાબર તો વ્યસ્ત સંખ્યા છે એ કોઈ પણ સંખ્યા લખેલી હોય દાખલા તરીકે અહીંયા લખ્યું છે 3 તો એને 1/છેદમાં મૂકી દો એટલે વ્યસ્ત સંખ્યા થઈ જાય તો 3 ની વ્યસ્ત શું થાય 1/3. હા હા હવે 5 ની કોણ કહેશે
એકના છેદમાં 5. એકના છેદમાં 5. 1/5. હાલો -3/15 ની કોણ કહેશે? 15. -15/3. હા, વ્યસ્ત કરીએ તો ઊંધું કરી દેવાનું એટલે માઇનસ તો રહેશે જ 15/3. તો એ સમજાય છે? હા સાહેબ. હા, હવે આમાં જેટલા અત્યારે હાજર છો, કેટલા જણા હાજર છે અત્યારે? સર હું 43. છું 43. 43. હા, તો એમાંથી જી શાળા નામની એપ્લિકેશન કેટલાય ડાઉનલોડ કરી લીધી છે? સાહેબ તમે એમ તો કીધું હા, જો જી શાળા એપ્લિકેશન છે એ બધાય ડાઉનલોડ કરી લેવાની છે. એમાં દરેક વિષયના વિડીયો સરસ મજાના છે, તમે ગમે ત્યારે જોઈ શકશો. એટલે હજી કોઈ ડાઉનલોડ ન કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો, બરાબર? હા સર. હા, કેટલાય નથી કરી ઈ કહી દો આ 42 માંથી. સર મેં નથી કરી. મેં નથી કરી. ઉપજો સર મેં શું કીધું? ઉપજો, એક બોલો, એક સર શું નામ કીધું? એક જણો પોતાના નામથી બોલો. જી શાળા, જો હું લખું છું, જી જી શાળા આ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો તમે. હમણાં જ કરી નાખી સર. હમણાં નહીં, આ લેક્ચર પૂરું થાય પછી. હા, તો જેટલાય નથી કરી એ કરી લેજો. અને એમાં કાંઈ તકલીફ પડતી હોય તો વોટ્સએપમાં ખાલી મેસેજ મૂકજો કે આ થાતું નથી કે થાય છે કે જે હોય ઈ. હા, સર, કોઈ એના માઇક ચાલુ ન રાખો, મહેરબાની કરીને બોલો ત્યારે જ માઇક ચાલુ રાખો, બાકી બંધ કરો. અહીંયા કાન દુખી આવે મારા. કોનો ચાલુ છે માઇક આ? નાખવાનું નકર બધાને મ્યુટ કરી દઈશું પછી. હા બોલો, એક સર હું ક્ષિતિજ પણ એમ બોલું કે સર એ જે તમે જી શાળા એપ કીધી એનામાં આપણને કઈ નાખવાનું તમારા સ્કૂલનું ઈમેલ આઈડી કે એવું કે પોતાને ચાલુ કરી એટલે ઓટોમેટિક આવી એમાં જશે? 18 આંકડાનો પેલે સાઇન અપ કરવાનું. સાઇન અપ કરશો ને એટલે 18 હા. આંકડાનો આપણો આધાર ડાયસ નંબર હતો ને જે ટીમ્સમાં જોઈન્ટ થવા માટેનો, હા ઈ નાખવાનો. પછી @કચ્છ ને ઈ નથી કરવાનું, ખાલી 18 આંકડા જ નાખવાના. હા ભલે, હાલો હવે સમજાઈ ગયું ને બધાય? આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. કેટલાય નથી કરી જરાક મને પોતાનું નામ સહિત કયો એટલે ખબર પડે. સર મેં નથી કરી. એકવાર ઉપજો નામ. આ યુવરાજ એક, આલો બીજો. સર અંકિત. ઋષિ. એક જણો બોલો, બબે નહીં. સર દેવદત્ત. 2 દેવદત્ત. હાલો ઋષિ. રાહુલ. 3 ઋષિ. સાહેબ રાજ. 4 રાજ. સર અંકિત. 5 અંકિત. મિહિર. 6 મિહિર. સર વૈદિક. 7 વૈદિક. સર રાહુલ. 8મો રાહુલ. 9 ખેતાણી ધ્રુવ. 10 ઠક્કર ધ્રુવ. 10 ઠક્કર ધ્રુવ. સાહેબ કુશ. 11મો કુશ. સર 12મો 12મો કોણ હતો? વિવેક. સોહમ. ક્ષિતિજ. હાલો 13મો સોહમ. વિવેક. શું કોણ નામ બોલ્યો? વિવેક. વિવેક. હા. 14મો વિવેક. હાલો વિશાલ. 15મો વિશાલ. બસ એટલા જ છે ને? બાકીના સર કુશ. કુશ આવી ગયો. કેટલી વાર બોલીશ હવે? સર હું બીજો કુશ. સાહેબ 2 છે. બીજો 16મો કુશ. હાલો સર જીત. 17 જીત. સર કલ્પ. 18 કલ્પ.
દિવ્યરાજ 18મો દિવ્યરાજ, 19મો દિવ્યરાજ. હાલો. સર મારો થઈ ગયો વોટ્સએપ માંથી પીડીએફ નીકળી ગઈ છે 18 આંકડા એ બધું તમારે સાચવવાનું હોય. તે છતાં મૂકી દઈશ ફરીથી, અને એની સૂચનાઓ મૂકી દઈશ, વિડીયો મૂકી દઈશ કેમ જોઈન્ટ થવાનું છે, બરાબર? એટલે એ જોઈ લેજો બધા. હાલો, હવે વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા આપણે ખબર પડી ગઈ છે, બરાબર ને? પછી જો અહીંયા આગળ લેસન આવે છે વચ્ચે વચ્ચે, દેખાય છે ને? હા કે નીચેની સંખ્યાઓની, અરે બધા બોલો નહીં મને, હા એક જ જણો કે ખાલી નીચેની સંખ્યાઓની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા લખો. તો આ બધું હોમવર્ક કરવાનું છે. કાલે મેં એક પીડીએફ પણ મોકલી લીધી કેવી રીતે હોમવર્ક કરવાનું એની. હાલો, હવે એના પછીનો મુદ્દો છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ. કોઈ પણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય આપણે, કઈ રીતે કરવું? તો તમે જોશો આ એક સંખ્યા રેખા દેખાય છે બધાને, બરોબર? હા સર દેખાય. બસ એક જણો કે બધાને કે હા કરવાની જરૂર નથી. કેમ આમ સમજતા નથી હે તમે? હવે જો અહીંયા નીચે બધી માઇનસ છે, આ બાજુ ડાબી બાજુ, જમણી બાજુ પ્લસ છે, અને વચ્ચે 0 છે. હવે પ્રશ્ન એમ કહે છે કે 2/3 નું નિરૂપણ કરો. તો આમાં તો 2/3 ક્યાંય નથી, આ તો બધા પૂર્ણાંક છે. અને 2/3 શું કહેવાય? અપૂર્ણાંક. અપૂર્ણાંક. હા, તો એ અપૂર્ણાંકનું નિરૂપણ કરવું હોય તો એ સંખ્યા રેખાને આપણે ઝૂમ કરવી પડે. જો અહીંયા ઝૂમ કરેલી છે, તમે જોઈ શકશો. આ સંખ્યા કેવી છે? ઝૂમ કરેલી. અહીંયા 0 છે અને અહીંયા 1 છે. હવે ભાગ કેટલા કરવાના આપણે? અહીંયા જે છેદમાં કીધું એટલા ભાગ કરવાના. અહીંયા કેટલા કીધા છે? 3. તો આપણે 3 ભાગ કરીએ, બરાબર? આ 1, 2 અને આ 3. એટલે અહીંયા મળશે પેલો 1/3, પછી મળશે 2/3 અને પછી મળશે 3/3. હા, તો એમાં આપણો કયો છે? 2/3. હા, તો એ 2/3 આપણને મળી જાય. આમ ધારો કે એમ કીધું હોય કે 2/5, તો અહીંયા કેટલા ભાગ કરવા પડે? અહીંયા 0 લઈ, ભાગ કરવા પડે. હા, અહીંયા 1 લઈ, આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ ને આ 5મો પોતે, બરાબર? તો અહીંયા આવશે 1/5, અહીંયા આવશે 2/5, અહીંયા આવશે 3/5, અહીંયા આવશે 4/5 અને છેલ્લે આવશે 5/5. 5/5 એટલે 1 કહેવાય, બરાબર? તો આપણું સંખ્યા અહીંયા મળી ગઈ, કઈ? 2/5. હવે આવડી જશે સંખ્યા રેખા ઉપર બતાવતા? હા સર. ચાલો, તો હવે એ બહુ જોતા નથી. હા, હવે એમાં એક આ જોઈએ આપણે. કઈ સંખ્યા છે? આ મિશ્ર સંખ્યા. જો એમાં પૂર્ણાંક પણ છે અને અપૂર્ણાંક પણ છે. દેખાય છે ને? તો 2 શું છે? પૂર્ણાંક. અને 3/5 શું છે? અપૂર્ણાંક. એટલે આવું મિક્સ હોય તો સમજી લેવાનું આનું સ્થાન ક્યાં આવે, તો કે 2 અને 3 ની વચ્ચે. અહીંયા 2 છે એટલે આ 2 છે એટલે આનું સ્થાન ક્યાં આવશે? 2 અને 3 ની. હા, અને છેદ કેટલું છે? 5. તો આપણે 5 ઉમેરવા પડશે, બરાબર? 1, 2, 3, 4 અને 5. એટલે પેલો 1/5 આવશે, બીજું 2/5, ત્રીજું
3 પંચમાંશ અને ચોથું 4 પંચમાંશ. હા, એમાંથી આ સંખ્યા કઈ છે? 2.3 પંચમાંશ. એટલે અહીંયા આવશે. બરાબર. આગળ જઈએ. કોણ છે માઇક ચાલુ રાખી બેઠા છે? જો ખબર પડશે ને કાઢી નાખીશું. 2 પીરિયડમાં આવવા નહીં દો બીજી વાર. હવે જો અહીંયા આ દશાંશ સંખ્યા છે 3.5. તો એમાં આગળનો આંકડો લઈ લેવાનો. કેટલો છે? 3. એટલે આપણે 3 થી કરીને 4 કરવાના અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 ભાગ કરવાના. આ 1 2 3 4 5 6 7 8 આ 9 અને આ 10. તો અહીંયા 1 આવશે, અહીંયા 2 3 4 અને અહીંયા આવશે 5. તો આ થઈ જશે 3.5. અહીંયા આવશે આપણી 3.5. આવડી જશે બધાને? તો આગળ જઈએ. હા સર. કોનો માઇક ચાલુ પડ્યો? મને આમ ત્રાસ દીધો. એ કોણ છે? આનો માઇક ચાલુ જ પડ્યો. ટક 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 અવાજ આવ્યા જ કરે છે. જવાબ દેતી વખતે જ માઇક ચાલુ કરવાનો છે. આ બધું હોમવર્ક છે. હોમવર્ક જે પણ હોય એ નોટમાં કર્યા કરવાનું છે. હવે સરવાળો. હવે સરવાળા માટે એમ કહે છે કે સરવાળો ક્યારે થઈ શકે? તો બંનેની નિશાની પ્લસ પ્લસ હોય અથવા બંનેની નિશાની માઇનસ માઇનસ હોય ત્યારે સરવાળો થઈ શકે. કોનો છે આ માઇક ચાલુ? નથી ભણાવતો હવે. હાલો. દેખાય તમને કોઈને માઇક ચાલુ હોય એવું? હા સર, જયરાજસિંહ કરીને છે કોઈ તેનો માઇક ચાલુ. જયરાજસિંહ. ખાલી જયરાજ ચાલુ હતો, હમણાં થોડીક વાર પહેલા બંધ કર્યો. જયરાજસિંહ સંભળાય છે અવાજ? હા, હવે આમ આપેલી હોય સંખ્યા 8 અને બીજી આપેલી હોય 5. તો આ બંને પ્લસ છે એટલે એનો શું થાય? સરવાળો. અને કેટલો થાય? 13. એ જ રીતે ધારો કે -6 અને -8. તો આ બંને ઋણ છે એટલે એનો સરવાળો થશે. એટલે જવાબ આવશે 14 પણ -14. હા, આવું મગજમાં ઘૂસી ગયું હોય કે માઇનસ માઇનસ પ્લસ એમ સરવાળામાં નથી કરવાનું. બેનો સરવાળો કર્યો તો જવાબની નિશાની માઇનસ જ આવશે પાછી. હવે સમજાઈ ગયું હશે બધાને? હા સર. હા સર. દેખાય નહીં આમાં લાઈવમાં. પછી સ્ક્રીન શેર હા, કરતી સર. વખતે આખો સ્ક્રીન છે. હાલો, હવે એ જ રીતે બાદબાકી કરવી હોય આપણે તો બાદબાકી માટે કોણ છે બોલો ને? 1 મિનિટ હો, એક પ્રોબ્લેમ જે સોલ્વ કરી લઈએ. હાલો. બે છે, એક નથી. બે છે, બે. થઈ ગયા. હાલો, હવે બાદબાકી કરવી હોય આપણે તો તે વખતે નિશાની જોવાની. એક માઇનસ હોય ને બીજી પ્લસ હોય.
બરાબર ને, એક માઇનસ અને બીજું પ્લસ, તો એની બાદ બાકી થાય, આટલું ખ્યાલ રાખવાનું. આની બાદ બાકી થઈને 40. જવાબ આવશે -40. 40 નહીં, હા મોટાને માન દેવાનું. અહીંયા મોટો કોણ છે? ઓકે સર. 45. હા, હવે ધારો કે આમ હોય 8 - 11, તો આ પ્લસ છે ને આ માઇનસ છે. વળી કટકટ અવાજ આવ્યો. કોણ છે આ કટકટિયા? એટલે આની બાદ બાકી થશે, એટલે જવાબ આવશે 3. અને 11 મોટું છે એટલે જવાબ શું આવશે? માઇનસ. -3. ઓકે, ચાલો આગળ જાય. તો આ હોમવર્ક છે, બરાબર ને, એ કરી લેવાનું. સમજાય છે ને? આ તમે બધું 8માં શીખીને આવ્યા છો. 8 શું 9માં? હા સર. વિપિન સર, હા, આપણે નોટમાં હોમવર્ક જ કરવાનું છે ને ખાલી? હોમવર્ક જ હોય ને. તો આ કરીને શું કરવું છે? હા સર, એટલે આ ચોરસ દોરેલા એ બધું મેં કરી નાખ્યું છે. બસ પોતાનું પર્સનલ કઈ બોલવાનું નથી. અહીંયા થઈ ગયું. એ શું કરવાનું? હાલો. વોટ્સએપ કરી દેવાનું. હા સર. હા, હાલો. હવે કોઈ ના આવડ્યું હોય પ્રશ્ન તો પૂછજો, બાકી વચ્ચે કોઈ બોલવાનું નહીં. હવે ગુણાકાર કરતા હોઈએ આપણે -20 × 5, તો આમાં માઇનસ એક વાર છે એટલે જવાબ આવશે માઇનસ. હા, આમાં મોટાને માન નથી દેવાનું, કારણ કે આ ગુણાકાર છે. એટલે 20 × 50 કેટલા થશે? 100. 100. પણ -100 થશે. એ જ રીતે ધારો કે આમ હોય -20 × -5, તો એ 20 × 50 100 થાય, પણ +100 થશે. હા, એ જ રીતે 20 × -5 હશે તો એ જવાબ તો 100 જ આવશે, પણ માઇનસ આવશે, કારણ કે માઇનસ એક વાર આવ્યું એટલે આપણે જવાબ કેવો લખવાનો? માઇનસ લખવાનો. તો આ એ બધાને લગભગ આવડી જાય, બરાબર. આ પેલામાં શું આવશે? 20 × 50 કેવા? +100 આવશે, બરાબર. હા, +100 ખરા, પણ પ્લસ. તો આ સમજાતું હશે? બરાબર. આ બધા હોમવર્ક છે, સાવ સહેલા પ્રશ્નો છે. હા, એટલે આ જે ચોરસમાં જે કરેલું છે એ બધાના જવાબ લખવાના જ તમારે. હા, હવે એના પછી છે ભાગાકાર. તો ભાગાકારમાં એ જ ખ્યાલ રાખવાનો, એકવાર માઇનસ દેખાય તો જવાબ કેવું આવશે? માઇનસ આવશે. હા, દાખલા તરીકે આમ હોય -8 / 4, તો માઇનસ કેટલી વાર છે આમાં? એક વાર. હા, એટલે 8 / 4 તો 2 થાય, પણ જવાબ આવે -2. -2. હા, એ જ રીતે 8 / -4 હોય તો એ જવાબ તો 2 જ આવે. અને કેવો? માઇનસ. શું કામ માઇનસ આવે? કારણ કે આ બંનેમાંથી એક જ વાર માઇનસ છે એટલે. હવે ધારો કે આમ હોય -8 / -4. આ કોણ છે? આનો જવાબ આવશે પણ +2 આવશે. હવે ક્લિયર થઈ ગયું હશે બધાને, બરાબર ને, કે કઈ રીતે કરવાનું? તો એના પછી જે સૌથી મહત્વનું છે, જે આપણે બહુ કામ આવવાનું છે હવે, એ અવયવ પાડો. શું શીખીએ છીએ? અવયવ. દાખલા તરીકે આમ છે 18, તો 18 ના ભાગ શું પડે? પેલો ભાગ 2 × 9 = 18. 2 × 9. હા, હજી 9 ના ભાગ પડે છે કે નહીં એ વિચારવાના. તો કે 3 × 13
9 બરાબર. આના ભાગ આપણે વિચાર્યા, 2 ના તો પડે નહીં. તો એનો મતલબ 18 ના અવયવ કયા કયા થયા? 1 2, બીજું 3 અને 3 ત્રીજું પણ ને 3. 9 અરે 2 9 3 3 ફાઇનલ અવયવ ઈ એના કયા કયા? 2 2 3 ને 3. અને બીજી રીતે લખવું તો આમ પણ લખી શકાય કે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાત. હા, 3 2 વખત છે એટલે એને 2 ઘાત લખાય. આવડી જશે. હજી એક એને અલગ રીતે અવયવ વૃક્ષની રીતે પણ બતાવી શકાય. એક આ રીતે પણ કરી શકાય, ભાગાકારની રીતે. જો કેમ કરાય ઈ સમજીએ અહીંયા. 18 હવે આ ઊભી લીટી લઈ લેવાની, પછી બેકી છે તો 2 વડે ભાગવાનો એટલે 2 નવા 18. પછી એને 3 થી ભાગીએ તો 3 તેરી 9. આ 3 ને 3 થી ભાગીએ 3 એકા 3. તો આ રીતે પણ તમને હવે મળી જાય. કયા કયા? 2 3 ગુણ્યા 3. હા, એને અવયવ વૃક્ષથી પણ બતાવી શકાય. જો આવી રીતના અવયવ વૃક્ષ બનાવી 18 નો. એનો અવયવ વૃક્ષ બનાવો એટલે કાંઈ નથી, એના 2 પેલે આમ લીટા કરી વળી પાછા આવા રાઉન્ડ કરવાના. હવે અહીંયા એવું લખવાનું કે જેના ભાગ નથી પડતા, ને અહીંયા એવું કે જેના ભાગ પડે છે. વળી ભાગ પડતા હોય એમાંથી 2 લીટા, 2 રાઉન્ડ. કયા ભાગ પડ્યા? તો કે 3 તેરી 9. તો આ અવયવ વૃક્ષ છે, બરાબર. તો એમાંથી તમે જોઈને કહી શકશો કે આટલા એના અવયવ. એટલે 3 રીતે આપણે અવયવ પાડી શકીએ. આવડશે હવે? હા સર. હા સર. 18 હા સર. ના આવડે ઈ જ બોલે, No. બાકી તો હા ન કે. હા, એટલે મને ખબર પડી જાય. આ કોણ બોલે છે રહી રહીને? હા, હવે અવયવી. અત્યાર સુધી અવયવ શીખ્યા, હવે અવયવી. તો અવયવી એટલે તો પાડો. પાડત બધાને આવડતા જ હોય. અવયવી. જો પેલું આપણે અવયવ શીખ્યા, તો અવયવ એટલે એના ભાગ પાડ્યા હતા. અવયવી એટલે એના પાડા. દાખલા તરીકે 8 ના અવયવી કયા હતા? 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 32. આ બધા એના 32 અવયવી કહેવાય, બરાબર. અને 8 ના અવયવ કયા થાય? તો ઈ જોવું હોય તો આ રીતે નક્કી થાય. 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. તો 8 ના અવયવ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે કે 2 ની 3 ઘાત. અને અવયવી આ થાય. જો અવયવ ને અવયવીમાં ઘણો ફરક છે, આ ખ્યાલ રાખજો. લોકોએ મને કહે છે 15 ના અવયવી. સર હું કહું સુહાસ, બોલ બોલ. 15 દુ 30, 45, 60, 75. સરસ. હા, તો આવી રીતના જવાબ લખવાના છે. હા, તો હું પેલો ચેપ્ટર કરાવું. અત્યાર સુધી મેં વિડીયો મોકલ્યા એમાં 3 ચેપ્ટર થઈ ગયા છે, એટલે 3 ચેપ્ટર સુધી કરી લેવાનું છે. અને એમાંથી જે નહીં આવડતું હોય એ ખાલી મૂકજો વોટ્સએપ ઉપર. તો પછી આવો એક લાઈવ પીરિયડ લેશું ને એમાં તમને સમજાવી દેશું, બરાબર ને? ચલો, હવે એના પછી વિભાજ્ય અવયવ અને અવિભાજ્ય અવયવ. આ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના અવયવ 2 કરતા વધુ હોય. હા, દાખલા તરીકે જો આપણે અહીંયા લઈએ 2, તો એના અવયવ કયા પડે? 2 એકા 2. તો આ 2 જ અવયવ થયા, એક બગડો ને બીજો એકડો. પણ અહીંયા ધારો કે આપણે 16 લઈએ, તો 16 ના અવયવ જોઈએ.
16. તો 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. 16 ના અવયવ શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આના કેટલા અવયવ થયા? કેટલા અવયવ થયા? 4 4 અવયવ. 4 એટલે 2 કરતા વધુ અવયવ થયા ને, એટલે ઈ સંખ્યા આ 16 છે ઈ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. તો આવડી જાય, અવયવ પાડતા આવડે અને વિભાજ્ય અને અવિભાજ્ય આવડી જાય. દાખલા તરીકે 7 લઈએ તો એના અવયવ શું પડશે? 7 ગુણ્યા 1. હા, તો 2 જ અવયવ પડશે. હવે બીજો કોઈ અવયવ પડશે નહીં. તો 7 કેવી કહેવાશે? અવિભાજ્ય. હા, અવિભાજ્ય સંખ્યા. હવે એટલું આવડી જાય ને બરાબર. અને 1 છે એ વિશિષ્ટ સંખ્યા, બરાબર? એ વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. હા સાહેબ. હા, હવે ગુસા. ગુસા કોને કહેવાય ઈ જોઈએ. હવે આ બધા માટે તમને અવયવ આવડવા જોઈએ, બરાબર ને? મેઇન વસ્તુ ઈ છે. હા, હવે દાખલા તરીકે આપણે 12 અને 16 નો જોઈએ, બરાબર? 12 અને 16 નો ગુસા. હાલો, કોણ કહેશે પેલો અવયવ એનો? અવિભાજ્ય. સર 6 દુ 12. હા, તો અહીંયા 6 લખીએ, અહીંયા 2 લખીએ. હાલો, આ 6 ના 3 ગુણ્યા 2 6. સરસ. અહીંયા 2 લખવા, અહીંયા બધા અવિભાજ્ય લખવાના ને અહીંયા ભાગ પડતા એવા. હવે 3 ના તો નહીં પડે એટલે પૂરું થઈ ગયું, બરાબર? 3 એકુ 3 લખી શકાય? ના, 2 અવયવ પડે ઈ લખવાના જ નથી. હાલો, હવે 16 ના 8 8 દુ 16. 8 દુ 16. હા, 8 ના 4 દુ 8. 2 તેરી 6 શું 6? આમાં 6 તો છે નહીં, તો શું 2 તેરી 6? કોણ કરે છે આ? 2 દુ 4. 2 દુ 4 હા, તો આ એના અવયવ થયા બધા, બરાબર? 2 દુ 4 હા, આમાં આ અવયવ થયા. હવે સરખા કયા કયા છે ઈ ગોતવાના આમાંથી. બંનેમાં હોય એવા, બરાબર? તો એક બગડો આમાંય છે, આમાંય છે. પછી બીજો બગડો આમાં છે, આમાંય છે. આ ત્રગડો નથી બેમાં, બરાબર? આમાં ત્રગડો છે તો આમાં નથી, ને આમાં બગડો છે તો આમાં નથી. એટલે બંનેમાં સરખું આવ્યું હોય એવું એ બગડા. 1 હા, એટલે કે 4. તો એનો મતલબ કે 12 અને 16 એનો ગુસા શું થશે? 4 થશે. તો આવડી જશે આ રીતે ગુસા નક્કી કરતા. હા સર. અને અવયવ વૃક્ષ ન ફાવતું હોય તો બીજી રીતે થઈ શકે. હજી એક બતાવું તમને, હાલો. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ. કોના ભાઈના અવાજ આવે છે? સર કોઈકની બેન નો અવાજ આવે. હા, 12 ના અવયવ પાડીએ, હાલો. અહીંયા તો શું થશે? 2 છક, 2 તેરી ને 3 1, એટલે કે 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. બરાબર? એ જ રીતે 18 લઈએ તો 18 ના કોણ કહેશે હવે? સર 9. 3 તેરી 9. તો જે શાંત જગ્યાએ ન બેઠા હોય ને એ પોતાનું માઇક ચાલુ જ ન કરે. હા, ઘરમાં ડખો ડખો કરતા હો તો એમ બોલવાનું જ નથી, સાંભળો ખાલી. હા, તો હવે બંનેમાં સરખું શું આવ્યું એ જોવાનું આપણે. એક તો આમાંય 2 છે, આમાંય છે 2.
આમાં 3 છે, આમાં 3 છે. તો ગુસા લખવો હોય તો બંનેમાં જે હોય ઈ ઓછું લખવાનું. તો અહીંયા 2 ઓછું છે, 2 ની 2 ઘાત કરતા, અને 3 ની 1 ઘાત છે ઈ ઓછું છે. એટલે કે 2 ની 1 ઘાત એટલે 2, ને 3 ની 1 ઘાત એટલે 3. 2 તેરી 6. તો 12 અને 18 નો ગુસા કેટલો થશે? 6. 6 થશે. હવે આવડી જશે ગુસા? હા ગુસા? સર. હા સર. હા. આગળ જોઈએ. લસા. તો જો લસામાં એ જ રીતે કરવાનું છે કે જે આપેલા હોય એના અવયવ પાડવાના, બરાબર? દાખલા તરીકે 8 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 12 છે તો એના અવયવ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ ચેક કે કરી શકો. 2 દુ 4 તેરી 4 તેરી. હા, હવે લસા શોધતી વખતે શું કરવાનું? અહીંયા જેટલા છે એ ઘાત પ્રમાણે લખીએ તો શું થાય? 2 ની 3 ઘાત, 3. અને અહીંયા થશે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 0. હા, તો હવે બંનેમાં જે વધુ ઘાત હોય એ લેવાની, બરાબર? તો વધુ ઘાત કઈ છે? 2 ની 3 ઘાત કે 2 ની 2 ઘાત? 2 ની 3 ઘાત. હા, તો એ લઈ લેવાનું પહેલે. ઓમાં આપણે ઓછી ઘાત લેતા હતા, આમાં વધુ લેવાની. પછી બાકી શું રહી ગયું? તો કે આ 3, તો એ લખવાનું 3 ની 1 ઘાત. એટલે આ થશે 8, આ થશે 3. 8 તેરી 24. એટલે 8 અને 12 નો લસા કેટલો થાય? 24 થાય, બરાબર? એટલે આ રીતે આપણે લસા કરવાનો. તો ગુસા લસા પણ શોધ્યું તો ચાલે? ગમે એ રીતે તમને ફાવે એ રીતે કરજો, બરાબર? આવડવું જોઈએ, મેઇન વસ્તુ ઈ. હા સર. હા, હવે 2 સમય સંખ્યા શોધવાનો પ્રશ્ન. વચ્ચેની સમય સંખ્યા, બરાબર? હવે ધારો કે અહીંયા એમ કીધું છે કઈ સંખ્યા? કે 1/4 અને 1/2 એની વચ્ચે કઈ આવે? વચ્ચે એટલે બરોબર વચ્ચે. તો ઈ શોધવી હોય તો ઈ 2 નો આપણે શું કરવાનો? સરવાળો, પછી એને 2 વડે ભાગવાનું. છેદ આવે ત્યારે ઈ ખાસ ખ્યાલ રાખવાનો કે બંનેના છેદ સરખા જ આવવા જોઈએ, બરાબર? અહીંયા છેદ કેટલું છે? 4, અને અહીંયા કેટલું છે? 2. તો આને આપણે શું કરીએ? ઉપર નીચે 2 થી ગુણી નાખીએ. 2/2. એટલે આ થઈ જશે ને 2 દુ 4. એટલે હવે આ થયું હા સર. 1/4. આ થયું 2 એકા 2 છેદમાં 4, ને એના છેદમાં 2. હવે સમજીએ તો આ 1 ને 2 કેટલા થાય? 3. તો 3/4 અંશ છે, બરાબર? આપવું. અને એના છેદમાં કેટલા છે? 2. હવે આ જો છેદનો છેદ હોય ને તો એ અહીંયા જશે, ઉપર જશે. પણ આ છેદનો છેદ નથી એટલે કોની સાથે જશે? 4 સાથે. એટલે 3/8 જવાબ આવે. તો આ 2 ની વચ્ચે કઈ સમય સંખ્યા છે? 3/8. આવડી જશે. મેઇન વસ્તુ છેદ સરખો કરવાની છે. તો અહીંયા 4 હતો તો અહીંયા 4 કરવું હોય આપણે તો શું કરવું પડે? 2 થી ગુણવો પડે. એટલે ઉપર 2 થી ગુણવાનો, નીચે 2 થી ગુણવાનો. આવડી જશે. તો આગળ. હા સર. ઓકે, હાલો આટલે સુધી આ પાના નંબર 11 સુધી આપણે અત્યારે મેં બતાવ્યું તમને. હવે હું બતાવીશ નહીં, તમારે કરી લેવાનું છે જોઈ જોઈને બધું. અને જે ના આવડે
ઈ જ પ્રશ્નો મારી કાન મૂકવાના છે, બરાબર ને? વિડીયોમાં જોઈ શકો છો, તમને જે વિડીયો મોકલી એમાં. હા, તે છતાં ન સમજાય તો ઈ તમે પૂછી શકશો ગમે ત્યારે. તમને જ્યારે સમય મળે ત્યારે ખાલી શું કરવાનું, મેસેજ મૂકવાનું, ફોન બોન કરવાના નહીં. હા, ઘણા મંડ્યા હોય પછી ફોન કર્યા કરે ગમે ત્યારે. એટલે આ તમે પૂછી શકશો, બરાબર ને? ભલે હાલો આટલે સુધી છે. બાકી નેક્સ્ટ પીરિયડ જ્યારે હશે ત્યારે આપણે મળશું. સર હવે લેફ્ટ થઈ જાય.